જય ગિરનારી હર હર મહાદેવ હર. તો મિત્રો આજે આપણે પરિક્રમાના ત્રીજા દિવસે એટલે કે મારવેલા હોય છે ત્યાં આજે જો આપણે પહોંચવા આવી ગયા છીએ અને મારવેલાના તમને દર્શન કરાવીશ અને મારી પાસે જેટલી જાણકારી છે એટલી તમને હું જાણકારી આપીશ. તો તમે આ વિડીયોમાં જો પહેલી વાર હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતાં યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતા જંગલમાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યાએ મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસની રાત્રિ રોકાણ મારવેલામાં થાય છે. આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું અતિ રમણીય છે. અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસમાં સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી તેનું નામ મારવેલા પડ્યું છે. જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળીઓ દ્વારા જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યનું ભરપૂર જગ્યાએ ઉતારે છે. આમ 14થી સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે અને બોરદેવી તરફ આગળ વધે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, જો હું તમને બતાવી રહ્યો છું, તમે મારવેલાના દર્શન પણ કરી લીધા છે અને આ તમે જે ઝાડવા દેખાય, જો અત્યારે આ મારવેલા આપણે જગ્યા આવેલી છે કે જ્યાં મહાકાળીમાં સાક્ષાત બિરાજમાન છે અને જો માણાવે પણ પડાવ પણ નાખી દીધા છે અને માણા રસોઈ પણ કરે છે અને ભજન ભક્તિનું બધા મજા લે છે. અને સામે તમને જે ઝાડવા દેખાઈ રહ્યા છે તે ઝાડવા ઉપર વેલો ચડે છે એટલે જ કહેવાય છે મારવેલા. તો મિત્રો આ જગ્યાએ ખાસ કરીને આવજો, કેમ કે આ તમે પરિક્રમા જ્યારે આવો ત્યારે જ તમે અહીંયા આવી શકો છો, બાકી અહીંયા આવી શકાતું નથી. કેમ કે અહીંયા આ ફોરેસ્ટ વિભાગનું મનાઈ હોય છે એટલે અહીંયા આડા દિવસે આપણે આવી શકાતું નથી. જો તમને કેવડા મોટા ઝાડવા દેખાઈ રહ્યા છે, એમાં જ્યારે વરસાદ થાય ત્યારે આમાં વેલો ચડી જાય છે અને માણસો પણ જો કેવો પડાવ નાખે છે અને આગળ તમે જોઈ શકો છો, જો માણસો ચાલ્યા જાય છે ધીમે ધીમે. એટલે જય ગિરનારીના નાદ સાથે આગળ વધે છે. અને એક ખાસ કરીને ધ્યાનમાં લેવું, કેમ કે અહીંયા આવો ત્યારે લાઇટ આપણી પાસે ટોચબત્તી હોવી જરૂરી છે. પરિક્રમમાં આવો ત્યારે એ છે. જમવાનું તો આપણે એમ કહીએ તો અન્નક્ષેત્રો બહુ ચાલે છે, એટલે અન્નક્ષેત્રમાં આપણે કોઈ છે પણ જગ્યાએ આપણે જમી શકીએ છીએ. તો ખાસ કરીને આવો ત્યારે આ વસ્તુ ભૂલાય નહીં. તો મિત્રો જો અત્યારે તમે જોઈ શકો છો, આ મહાદેવના તમને દર્શન થઈ રહ્યા છે, કેમ કે નાના છોકરો છે એના સ્વરૂપ લઈ અને ત્યાં એ લોકો બેસે છે, તમે જોઈ શકો છો. જો એવી જ રીતે તમે આગળ આ હનુમાનજી જોઈ લ્યો છે. આવી જ રીતે તમે આગળ આમાં વધો એટલે મારવેલાથી આગળ જાવ એટલે શ્રવણની કાવડ આવે, કાનવાનો વડ આવે, એવું ઘણું વસ્તુ તમે ત્યાં પહોંચો ત્યાં આવે છે અને ત્યાંથી તમે પણ આગળ પણ જઈ શકાય છે. ત્યાં ખોડિયારમાંનો તાતણીયો ધરો આવેલો છે. જો તમને ખોડિયારમાંના પણ દર્શન થઈ રહ્યા છે. એટલે આવી રીતે તમે આવો તો પરિક્રમા બહુ જ મજા આવે છે અને પરિક્રમા ખાસ કરીને એક પરિક્રમા કરો એટલે તમને એમ થાય કે આપણે વાલી વખતે પરિક્રમામાં જવું જ છે. તો મિત્રો જો મારી ચેનલમાં નવા હો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ હર. જય ગિરનારી, જય માતાજી. મિત્રો
તો ચાલો આગલા વિડીયોમાં મળશું. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.